મકર સંક્રાંતિ ભૌગોલિક, ધાર્મિક અને સામાજિક ઉત્સવ તો છે જ, સાથે સાથે શાસ્ત્રોક્ત રીતે પણ પુણ્યકારી અને પવિત્ર ઉત્સવ છે. પતંગ ચગાવીને પતંગોત્સવ ઉજવવાની પરંપરા ઘણી પુરાણી છે. વળી તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. શિયાળાની ઠંડીમાં વહેલી સવારનું સૂર્યસ્નાન સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી નીવડે છે. શ્રી કૃષ્ણને યમુના નદીને કાંઠે પતંગ ચગાવતા જોઈ જળ ભરવા ગયેલી ગોપિકાઓ ધન્યતાનો અનુભવ કરતાં કરતાં વ્યાકુળતાની હદે મુગ્ધ થઈ જાય છે. હકીકતમાં ઉર્ધ્વગતિ કરતો પતંગ જીવનને ઉન્નત આચાર વિચાર કરવાની પ્રેરણા આપે છે. વળી ધર્મની કિન્ના મજબૂત હોય તો જ જીવનરૂપી પતંગ સ્થિરતા પ્રાપ્ત કરી શકે, તે પણ રૂપક સ્વરૂપે સમજાવે છે. जमुना के तीर कान चंग उड़ाए, जमुना के तीर कान चंग उड़ाए, छवि सा रमैया, जमुना के तीर कान चंग उड़ाए, हो जमुना जल भरन गई, हो जमुना जल भरन गई, औचक दृष्टि पर गई दैया, जमुना के तीर कान चंग उड़ाए. है चैन तनक मन उर्झोरी, है चैन तनक मन उर्झोरी, व्याकुल भई को धीर न धरैया, व्रजाधीश घट पकड़त भूली, व्रजाधीश घट पकड़त भूली, लाज कान कुल अब न रहैया, जमुना के तीर कान चंग उड़ाए, छवि सा रमैया, जमुना के तीर, जमुना के तीर, जमुना के तीर कान चंग उड़ाए.